લગભગ 50% રજવાડા તો ગુજરાતમાં હતા, 225 જેટલા, 225 જેટલા રજવાડા ગુજરાત, 50%. લોકશાહી 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 તો લોહીમાં હતી, આજે છે. રજવાડા હતા, લોકશાહી તો તે લોકશાહી કૃષ્ણકુમારસિંહજીએ પહેલી પહેલ કરી. સરદાર સાહેબ, સરદાર વલ્લભભાઈ એ આખા જે શરૂઆતમાં જો ભાવનગરે પહેલ ન કરી હોત તો પહેલ કરીઓનો અર્થ કે લોકશાહીમાં અમે અમારું રજવાડું સમર્પિત કરીએ છીએ. આ મ્યુઝિયમ જે છે ને બધું, ત્યાં સરદાર સાહેબની પ્રતિમા મૂકી છે ઊંચી. તો હું કહું છું કે રજવાડા ના હોત તો સરદાર સાહેબનું આટલું બધું મહાન નામ ન હોત. આપણા બધા રજવાડાઓએ ત્યાગ ન કર્યો હોત તો સરદાર વલ્લભભાઈ લોખંડી ન હોત. ખાલી નિઝામ અને જુનાગઢ પૂરતા ન હોત. જુનાગઢની લોકશાહી મોડી આવી, જુનાગઢની આઝાદી મોડી આવી આરજી હુકુમતમાં. પણ એ સરદાર સાહેબની પ્રતિમાની આજુબાજુમાં જે રજવાડાઓએ આ દેશને અર્પણ કર્યું પોતાનું સમગ્ર જે કંઈ હતું બધું, એમની 10-12 ફૂટની પ્રતિમા, એમને સહી કરેલું કે હું આ તારીખે મારું રજવાડું અર્પણ કરું છું આ દેશને, એનો ફોટો એના સરદાર સાહેબની પ્રતિમામાં 542 રજવાડાના ઊભા કરી શકાય એટલી જગ્યા છે. આ મ્યુઝિયમ તરવાર અને ભાલાની ને એની તમંચા અને રિવોલ્વરનું એના તો જાઓ મ્યુઝિયમમાં હૈદરાબાદમાં નિઝામનું જોવા માટે, મ્યુઝિયમમાં જોવા હોય તો એવા મ્યુઝિયમ નહીં જોઈએ. કોઈક જોવા આવે, સરદાર સાહેબની પ્રતિમા જોવા આવે તો એ ફરજ દેખાય ને કે આ કૃષ્ણકુમાર સૌથી પહેલા, બીજા, ત્રીજા, ચોથા પ્રતિમા એમની, ફોટો હોય એમનો, લખાણ હોય નીચે. આવા મ્યુઝિયમ જોઈએ. પણ જ્યાં સમાજનું થિંકિંગ બંધ થઈ ગયું છે, થિંકિંગ, સૌથી પહેલા ક્ષત્રિય સમાજને આગવો વિચાર કરવાની પાબંદી, નોટબંધી. જાતે વિચાર નહીં કરવાનો, એ બધો વિચાર ન કરવાના હોય. બહેનો બી સ્વતંત્ર વિચાર ન કરવાના હોય. એ કહે બરાબર ના. અને થિંક ટ્વાઇસ, 2 વખત વિચાર કરો કોઈ પણ વાતનો. ઉપર ખોલવું જ નથી આપણે, કરશે જતે વિચાર કરવો હોય. મોટા ભાગના, માફ કરજો મને, કોઈ આગેવાનો મારે કહેતા મને બહુ શરમ આવે છે, પણ કરોડરજ્જુ વગરનો આગેવાન કોઈ પણ સમાજનો હોય, કોઈ પણ આપણો ભાઈ હોય, હગો હોય, તો પણ માફ કરજો, એને બાજુ મૂકી રાખજો. સાષ્ટાંગ દંડવત કરવા વાળા નહીં જોઈએ આવો. તમે તમારા સ્વાર્થ માટે સમાજને અન્યાય નહીં કરો. પક્ષો તો આવવાના ને જવાના, પક્ષોને શું છે. પણ જે હાલત છે આજે, એ હાલત અહીં અપડાઉનમાં ટોપ પર નીચે આવ્યું. ચકડોળનું જે એક પલ્લું ઉપર હોય, એ ચકડોળવાળું ઉપર પલ્લું 1947-50 હતું, એ ફરતું ફરતું આજે નીચે આવ્યું છે. ઉપર ક્યારે જશે, કેવી રીતે જશે, કોણ ધક્કો મારશે, નક્કી નથી. આજની નવી પેઢીને આ બહુ દુનિયા નથી ખબર. એને એ ક્યાં, એને ખબર નથી. એ છે એમાં એને નુકસાન છે. ની જાતને કે હું આમ છું એટલે એનાથી નુકસાન છે, એને ફાયદો નથી. એટલે મહેરબાની કરીને વિચારવાની ખોપડી ખોલો, ખૂબ વિચારો, ખૂબ વાંચો. અને હું મહેસાણા રહેતો પહેલા, હું આ દાખલો ઘણા ઠેકાણે આપું છું. ત્યાં વધુ કરવા માટે નાઈ આવે મારા ત્યાં, મને કે બાપુ કળિયુગ આવ્યો છે. તને શાનો કળિયુગ આવ્યો? કે મારી બાજુમાં એક પટેલે સલૂન દુકાન ખોલી હજામતની. પટેલ સમાજને દીકરાએ હજામતની દુકાન ખોલી, કળિયુગ આવ્યો છે. તમે ખોલો ખરા? દરબારનો દીકરો આ કરે ખરો? પટેલના દીકરાને પોતે અજાપત નથી કરવા, એને માણસો રાખ્યા, પણ એનું મગજ ચાલ્યું કે આ બી ધંધો થઈ શકે, કોઈ શરમ ન હોય એમ. આ સૌરાષ્ટ્ર
સવિશેષ અમરેલી, ભાવનગર, આખું સુરતમાં ગયું. અને સૌરાષ્ટ્ર એટલે પાટીદાર સમાજ. શું લઈને ગયા હતા સૌરાષ્ટ્રમાંથી? ડાયવર્સિફિકેશન, દિશા બદલી. કરોડપતિઓના દાખલા તમે જુઓ તો સ્વામિનારાયણના ઓટલા ઉપર રાત્રે પડ્યા હોય એમ કરતા કરતા કરો. મોટાભાગના 4 ચોપડી ભણ્યા છે. અને અહીંથી જવાનું કારણ આપણે રહીશું. અહીં ના રહેવાય, આમની સાથે ન રહેવાય. એમને પ્રયાણ કર્યું, સુરત, સુખી થયા. જાડેજા સમાજ ગોંડલથી અટકી ગયો. કેમ આગળ ન ગયા? સમાજમાં કોઈ દુઃખી નહોતા એવું નહીં. સુરત કોઈ નથી જોયું એવું નહીં. સુરતના પાટીદાર સમાજના સંબંધો ન હોય એવું નહીં. કોઈ ઓળખાણ નહીં ગયા. તે મને સમજાવો કે જો તમે આઝાદીના આટલા વર્ષ પછી પણ દિશા ફરક, તો બી ફરિયાદ નહીં કરવાની. અને જે સમાજમાં ભરોસો હોય તો એની વાત માનવાની હોય. જે સમાજના આગેવાનો કહે અને સમાજ ઉપાડી લે, લોકશાહીમાં એ સમાજનું આજે આધિપત્ય છે. જે કોઈ કારણ વગર સમાજના આગેવાનોએ કીધું માટે, આપણા ભલા માટે કીધું હશે, એમના સ્વાર્થ માટે નહીં કીધું હોય, એ સમાજ, એ પાટીદાર સમાજ હોય, જૈન સમાજ હોય, દલિત સમાજ હોય, કોળી સમાજ હોય,